ઋષિકેશ પટેલ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, આવો સાંભળીએ. એટલે સ્વાભાવિક રાજ્ય સરકારનું વિકાસનું બજેટ રજૂ થતું હોય એટલે આપ સૌને મળવું અને થોડી ઘણી જે માહિતી મારી પાસે જે કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયું છે એ આપવાની હતી. અને સાથે ખૂબ ઐતિહાસિક એવો અયોધ્યામાં રામ મંદિર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ખાતમુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એટલે આદરણીય મોદી સાહેબ ને આ રામ મંદિર માટેનો એક અભિનંદન પ્રસ્તાવ પણ આપણે લાવવાના છીએ. એ 5મી તારીખે આપણે લાવવાનું નક્કી કામકાજ સલાહકાર સમિતિમાં થયું છે અને સર્વાનુમતે થયું છે. કામકાજ સલાહકાર સમિતિમાં જે કામકાજ આખા મહિનાનું નક્કી કરવામાં આવ્યું છે એ સર્વાનુમતે કર્યું છે અને બધા જ સભ્યોની આદરણીય અમિતભાઈ અને આદરણીય શૈલેષભાઈ પણ વિપક્ષમાંથી એટલે કે સામે કોંગ્રેસના જૂથમાંથી એ લોકો બંને હાજર હતા અને એમની પણ આમાં સંમતિ હતી. આમ એકંદરે કામકાજ સલાહકાર સમિતિમાં બજેટને લક્ષી અને જે આખો વિકાસલક્ષી ફેબ્રુઆરી માસ છે એની આ એક રૂપરેખા છે. ઋષિકેશભાઈ, આપણે આ રામ મંદિરની વાત કરી, બહુ સારી વાત છે, પણ સાથે આપણે બજેટની વાત કરી છે. એમાં આપણે ગુજરાતીઓ ત્યાં ઉતરી શકે અયોધ્યામાં, તો એના માટે ગુજરાત સરકાર 1000 કરોડ ફાળવીને મધ્યમ વર્ગને રાહત મળે એવું બિલ્ડિંગ બનાવશે. અયોધ્યા ખાતે રામ ભક્તો અને જે સનાતનમાં માનવાવાળા તમામ હિન્દુ સમાજ માટે રાજ્ય સરકારે ત્યાં આગળ આપણે જમીન લઈ લીધી છે અને આવતા સમયની અંદર સારું ભવન બાંધી અને ગુજરાતીઓને સારી સગવડ મળે એના માટે રાજ્ય સરકારનો ચોક્કસ પ્રયત્ન રહેશે. આદરણીય ભૂપેન્દ્રભાઈએ આ કાર્યવાહી અયોધ્યામાં પહેલા જ કરી દીધી છે. ચોક્કસ આવા કોઈ પણ આરટીઆઈના નામે આરટીઆઈ એક્ટ એ સ્વાભાવિક રીતે ક્યાંય નાની મોટી ખોટું થતું હોય અથવા તો ક્યાંય ધ્યાન દોરવા જેવું હોય તો માહિતી માગવાનો જે અધિકાર છે એના નામે જે હાટડીઓ ચાલતી હોય એ બંધ જ થવી જોઈએ એવો આદરણીય ભૂપેન્દ્રભાઈનો મક્કમ નિર્ધાર પણ છે. અને તમે જોયું હોય તો હમણાં 1-2 દિવસ પહેલા જ આવી એક બનાવની અંદર રેડ હેન્ડેડ આપણે એના ઉપર કાર્યવાહી પણ કરી છે. અને આમાં દરેક ક્ષેત્રની અંદર જ્યાં પણ કોઈ આવી ફરિયાદ મળે અને બ્લેકમેલ કરતા તત્વોને આરટીઆઈના નામે એ દુકાનો બંધ કરાવવાનો મક્કમ નિર્ધાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો છે. એટલે આપ સ્કૂલવાળાને એવું ન કહી શકો કે ભાઈ તમારે ખોટી બાબતો તમારી પાસે આવે, એના બદલે આ લોકોને પૈસા આપીને પ્રોત્સાહન શું કામ આપે સ્કૂલોવાળા? હવે 4 મહિના પહેલા છે કે આશીષ કંજેરિયા નામની ધરપકડ થયેલી, 3 મહિના જેલમાં રહ્યો સ્કૂલોમાંથી. એ સવાલ એ છે કે તમે જો સ્કૂલોનો વિશ્વાસ અપાવો કે ભાઈ અમે બેઠા છીએ તમારી સાથે, તમે ખોટું. બિલકુલ, સરકારમાં ખાલી શિક્ષણ વિભાગમાં નહીં પરંતુ દરેક વિભાગમાં કોઈ પણ કનડગત થતી હોય આરટીઆઈના નામે તો ચોક્કસ સરકારનું ધ્યાન આ દોરી અને એની ફરિયાદ કરી શકે છે. ચોક્કસ એને ન્યાય મળે એ પ્રકારમાં ભૂપેન્દ્રભાઈની સૂચનાઓ જ છે. આ જે આંકડો છે જરા મારે થોડી વિગતે વાત કરવાની છે કારણ કે નાના શિશુઓ જન્મજાત શિશુઓના મૃત્યુની વાત છે. હાલ રાજ્યની અંદર નવજાત શિશુનો મૃત્યુ દર 1000 જીવિત જન્મે 16નો છે કે 1000 બાળકો જન્મે તો 16 બાળકો મરણ પામે છે. એ રીતનો આપણી પાસે આંકડો છે. આંકડો એટલે કે ટોટલ આપણા 12 લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે. એ જોતા તમે આ 1000 ધ્યાને લેતા આપણે 19,200 નવજાત બાળ મરણ હોઈ શકે. જે 1 મહિનાની ગણતરી કરીએ તો આશરે 1600 જેટલા નવજાત બાળ મરણ સંભવિત છે. 30/1/24ના રોજ જે સમાચારમાં આપણને મળ્યું છે એ પ્રમાણે એક જ મહિનામાં 595 નવજાત બાળકના મોતનો ઉલ્લેખ કરાયો છે. રાજ્યમાં 595 થયેલ નવજાત બાળ મરણ અંદાજિત 1600 કરતા ઘણા ઓછા છે. જે આંકડાઓ આપણે પબ્લિશ થયેલા છે એના પ્રમાણે. અને રાજ્ય સરકાર દરેક લાભાર્થીને દરેક સગર્ભા માતાને એનું બાળક જન્મે એટલે બાળક અને માતા બંનેની સારી હેલ્થ રહે એના માટે કટિબદ્ધ જ છે. આમ જે 1000 જીવિત જન્મે નવજાત શિશુ મૃત્યુદર 31 ને ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં 17મા ક્રમે છે.
એ સમાચારમાં ક્યાંક તથ્ય નથી અથવા તો ક્યાંક ખોટી માહિતીના આધારે દેખાય છે, પરંતુ હાલમાં સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ એટલે SRS બુલેટિન 2020 મુજબ રાજ્યનો નવજાત શિશુ મૃત્યુ દર 16 છે અને સમગ્ર દેશમાં રાજ્ય 10મા ક્રમે છે. અને આ બાબત આપણે હજુ પણ આની અંદર આગળ વધી માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરે ગોળ બનાવ્યો છે.